શીતળા સાથે શીતળા જો આ કુલલી થી આ વાટ્યું છે, આ નાગલા ને સુંદડી છે. જય શીતળાઈમાં. બેહી ગયા સોપડી લઈને. તે મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે, પ્રાર્થના કરું છું. જય શીતળાઈમાં. આજે છે શીતળા સાતમ, તો બધાને સાતમને હાર્દિક હાર્દિક મારા આખા પરિવાર તરફથી શુભકામના. અને શીતળાઈમાં બધાને હંમેશા ખુશ રાખે અને નાના બાળકો માટે આશીર્વાદ વરસાવતા રહી. તો સારું, હાલો આપણે શીતળાઈમાંની પૂજા કરવા જવું છે. ઘરકામ બધું થઈ ગયું, આજે કઈ રસોઈ તો બનાવવાની હતી નહીં. તો સવારે જે પૂરીને બનાવ્યું હતું આપણે પહેલાં, એ ફેરીને પપ્પા અને દાદાની ખાઈને કામે વી ગયા છે. આજે કોઈને રજા નથી. ફેની લઈને અત્યંતાને રજા છે, તો બેનભર બે હુતાશે. જો બેનભર બે હુતાશે. અત્યંતાને ઉઠાડી પણ એ ના પાડે છે, મમ્મી મારે આવવું નથી, એટલે ભલે હુતી હુવા દે. કારણ કે જો રજા આવી ને હમણાં, કાલે થાકી ગયા હતા. કાલે રાધા બનાવી હતી ને તો બહુ થાકી ગઈ હતી, તો એ કે મમ્મી હુવું છે મારે. તો હાલું એ હુતા રહી. અને આપણે શીતળામાં દર્શન કર્યું. અને જો સુલાનું પૂંજન કરી નાખ્યું છે. તો બાઈએ સવારમાં વહેલા જ કરી નાખ્યું. એ 6 વાગે ઉઠા ને તરત જ કરી નાખ્યું. તો એણે થઈ ગયા તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે આપણે શીતળા સાથે શીતળા જો આ કુલલી થી આ વાટ્યું છે, આ નાગલા ને સુંદડી છે, અગરબત્તી છે, ઘઉં છે, અને લોટી પડી પાણીની ને શ્રીફળ બાકી છે. શ્રીફળ દુકાને લઈ લેવું, દુકાને લઈ લેવું. જો આગળ જાય ને તે શ્રીફળ લઈ લેવું. અને ધીમા ધીમા સાંટા આવે છે. થોડોક વરસાદ શરૂ થયો છે. સાંટા તો રોજ સવારમાં આવતા જ હોય, તો આજે થોડાક સાંટા આવે છે. જો શૂટિંગ થાય ને તો હું તમને બતાવીશ શીતળાઈમાંનું પૂંજન કરી રીતના. અને સુલાનું પૂંજન જો મેં આ રીતના કર્યું છે. નાગલા સુંદરી ચડાવી દીધા, સાથિયા કરી નાખ્યા. મસ્ત આપણે સુલાનું પૂંજન કરી લીધું. અને બાજુવાળાએ શીતળાઈમાંના દર્શન કરી આવ્યા ને, તો એને પ્રસાદી મોકલાવી છે. તો આ શીતળાઈમાંની પ્રસાદી છે. અને આજે રસોડામાં તો હાવ સાફ છે. કારણ કે આજે તો કઈ રસોઈ બનાવવાની હોય ને, તો સવાર મોડા નવરા થાય. પણ આજ તો વહેલા હેર નવરા થઈ ગયા. તો સારું, આપણે શીતળાઈમાંનું પૂંજન કરી આવીએ. તો આપણે શીતળાઈમાં દર્શન કરવા આવી ગયા. હું તમને પણ દર્શન કરે તો મસ્ત આપણે દર્શન કરી લીધા. શીતળાઈમાં સૌનું સારું કરે, દવાણું કરી લીધું, શ્રીફળ વગેરે લીધું. જય શીતળાઈમાં. તો બા અહીંયા ઊભી ગયા છે. પૂંજા આપણે કરી લીધી બધી. આ છે ગોરાણીમાં. સારું, અહીંયા આપણે આવી જા, તો દર્શન કરી લીધા. સારું, તો આપણે પૂજા કરી લીધી, દર્શન કરી લીધા. ને હવે તો ઘરે તો આપણે શીતળાઈમાંનું પૂજા કરી લીધી. શીતળાઈમાંને પૂજા કરીને વૈયવસી નીતાની ઘરે. આ તબિયત થોડીક સારી છે, થોડીક અમથી, પણ હવે ક્યારે બગડે ને કંઈ નક્કી નથી. કારણ કે સડ ઉતર્યો, તાવ આવી જાય છે. તો અહીંયાથી વૈયવા નીતાને ઘરે. નીતા કે આપણે વાર્તા કરવી છે, તો આપણે વાર્તા કરી લીધી. અહીંયા પાથરી દીધું ને એમ બધા બેસી ગયા તેણે હાહું. અને આપણે વાર્તા કરવાની છે. બેસી ગયા સોપડી લઈને. ચોખા લેવું હાથમાં આપણે. હા, જો ચોખા હાથમાં રાખો અને વાર્તા શરૂ કરવાની છે. કા સારું સારું. જો તો આપણે શીતળા સાતમની વાર્તા સાંભળી લઈએ અને પછી ખાવાનું છે. પછી જઈને ખાઈ લઈએ આપણે ઘરે જઈને. પછી શેની વાર્તા કરવાની છે? બોલ. અમારે તો શીતળાઈમાંની વાર્તા કરવાની છે. સારું, આપણે વાર્તા કરી લઈએ. આ સાંભળી જેઠાણી બોલી, હું કઈ તારા જેવી નવરી છું, તારું માથું જોઈ આપું. હું તો શીતળાઈમાંની શોધમાં જાઉં છું. આમ કહીને ચાલી નીકળી. તો તે છોકરાને લઈને ખૂબ જ રડી, પણ ક્યાંય શીતળામાંનો ભેટો થયો નહીં. આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળાઈમાં, તમે જેવા દેરાણીને ફળ્યા, તેવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો અને સૌને હાજર નરવા રાખજો. જય શીતળાઈમાં. તો આપણે શીતળાઈમાંની પૂજા કરીને વાર્તા સાંભળીને વહી એવા છે. નીતાન ઘરેથી વહી એવા ઘરે ગયા. તો અત્યંતા બેન જાગી ગયા, નાઈ ધોઈ નાખ્યા ને કુલેની પ્રસાદી હોતને લેવા મળ્યા. જો લે, આ તો મસ્ત તૈયાર થઈ ગયું. હું જો માથું બાથું વળાઈ નાખ્યું, લિપસ્ટિક કરી લીધી, પણ નાઇટ ડ્રેસ પહેરી લીધો. કારણ કે કપડાં બધા જો મારે ઊંચી ટોપલીમાં હોય. હું તમને બતાવું તો કુલેની પ્રસાદીને લઈ લીધી. કા જય શીતળાઈમાં. અમારે છે ને ટોપલી બધી અહીંયા ઊંચી હોય. નાઇટ ડ્રેસ પહેરી લીધો. જે હતા ને કપડા એને પહેરી લીધા. અમારે ત્યાં ટોપલી હોય. આ બેનભારું બેની છે. આ છે અત્યંતાની અને આ છે ફેની. એટલે બેનભારું બેની ટોપલી અહીંયા છે. એમાં બે ભાઈઓના કપડાં છે. ફેની તો હજી આપણે શું જ છે. હવે એને જગાડશું. અને અત્યંતા તો હાથે નાઈ તૈયાર થઈ ગઈ. એટલે
સારું જ કહેવાય હાથે નાઈ લીધી એટલે મને તો કારક એમ થાય કે આપણે મૂકીને ગયા હોય તો છોકરું બીહે કે શું થાય, પણ એવું કાંઈ થયું નહીં. જો કોઈ દી મૂકીને જતા નથી, પણ ક્યારેક રે ફેનિલ તો રહેશે ક્યારેક. અત્યંત પહેલી વખત જ મૂકીને ગયા તો હાથે નાઈ નાખી મસ્ત તાળું આપણે બહારથી મારતા ગયા હતા. સારું હાલ તો આપણે થોડુંક ખાઈ લઈએ. શીતળામાની પૂજા કરી લીધી, ખાઈ લઈએ આપણે. તો આપણે જો ખાઈ પીને નવરા થઈ ગયા, હવે માથા ઠારવાના છે. કારણ કે શીતળા સાતમમાં એવું કંઈ હોય કે શું હોય શીતળા સાતમમાં? શીતળાસામાં પેલા તો નદી નાવા જતા, પેલા ગઢિયા હાથ વાહા કરતા, પછી 5 વાગે ને તે વાર્તા કરે ને બધાને માથામાં તેલ નાખે, હાથ માથા જોતા, હાથ માથા ધોતા એમ અને હાથ વાહા કરતા એમ. હા, તો આજ મારે હાવ સાસ ને રાપડા ને ધૂળ લેતા. હે હા, એનથી આપણે માથા ધોતા એમ પેલા ગઢિયા કેતા. હા, નહીં દહીં તો અમે નાખતા હો. હા, દહીં. દહીં પેલા છે ને દહીં નાખ દઈએ પછી શેમ્પુ ધોઈ નાખીએ. પણ હવે પેલા જેવું નથી કર્યું. પણ પેલા ગઢિયા હોય બધું રાખતા હોય, આપણે રાખવું પડે. તો અમે થોડુંક છે ને આમ મુહૂર્તમાં દહીં નાખી દઈએ ને પછી માથું તો બધાને ધોવું જ પડે સાતમના દિવસે. આ જો વરસાદે શરૂ છે, વરસાદે આવ્યો તમારે હાવો મને તેલ નાખી દે ને હું પછી એને નાખી દઈ. મેં અત્યંતાને પેલા નાખી દીધું, વારા કરી કરીને એમ તણે તેલ નાખી લઈ હવે. કા હા, તો તેલ લઈ લીધું આમાં મસ્ત ટોકા. અત્યંતાને જો મેં નાખી દીધું, ચોટલી વાળી દીધી ને. હેતુભાઈ આપણે ઘરે આવી જાય હાથે મેઠમ કરવા. કા આવ્યો ને હાથે મેઠમ કરવા? સારું જોઈએ હાથે મેઠમ કરે ને. વરસાદે મસ્ત ઝીણો 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 સારો વરસે છે. સારું થઈ જાય તો એકાદો વરસાદ સારું હાલ તો આપણે તેલ ન ખાઈ લઈએ હવે. સારું જો તો મેં તેલ ન ખાઈ લીધું છે. આપણે બાને તેલ નાખી લઈએ. હાવમાં તેલ નાખવા બેસી ગયા છે. આપણે હાથ માથા ઠારવાના હોય તો અત્યંતાનો વારો આવી ગયો, મારો વારો આવી ગયો. હવે બાને તેલ નાખી દઈએ. કા હાલો અમારા માથામાં ઠારો ને એવું તમારા ભગવાન ઠાર છે તમારા આમ 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 કરીને ખરી ને જાય. તમારા છોકરાને બહુ આવે ને તે તમને ઠારે. સારું જો આપણને હારા મારા આશીર્વાદ મળી ગયા છે. આપણે મસ્ત તેલ નાખી દઈએ. સારું જો આપણે કારખાને ઘરે આવી ગયા છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હમણાં તો છે ને વ્લોગ હું સ્ટાર્ટ નથી કરતો. કારણ શું છે ખબર તમને? હમણાં તબિયત બરાબર નથી ને એટલે કાંઈ આમ મજા નથી આવતી મને. તો આપણો સ્વતંત્ર દિવસ છે, 15મી ઓગસ્ટ છે. તો બધાને દિલથી હેપી ઇન્ડિપેન્ડન્ટ દિવસ. મને ઓછું ઇંગ્લિશ ફાવે. તો સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના અમારા તરફથી તમારા પૂરા ફેમિલીને. અને ખાસ કરીને જો શીતળા માતાનો દિવસ છે, શીતળા સાતમ છે, તો બધાની શીતળામાં બધા બાળકોની અને પૂરા બધી ફેમિલીની રક્ષા કરે શીતળા માતા એવી શુભેચ્છા પાઠવું છું. અને તબિયત બરાબર નથી ને એટલે થોડુંક હમણાં બોલવાનું થોડુંક આમ તેમ થાય. કાં તો જો 15મી ઓગસ્ટ મને મગજમાં હતી પણ મેં શુભેચ્છા તમને ન આપી. તો ઓછા તમને આપી દેવા આવ્યો ને તો મને કીધું તે આપી. મેં કીધું નહીં તો દિલથી સોરી. અને બધાને સ્વતંત્ર દિનની હાર્દિક શુભકામનાઓ. અને આમ જ આપણો દેશ આઝાદ ને આઝાદ રહી. જય ભારત, જય હિન્દ. અને આજે શીતળાઈ માનું પૂંજનને કરીએ. તમને બધું બતાવ્યું છે. ખાવાનું છે, આ લોકોને જમવાનું છે. અમે ખાવું હોય તો જમી લીધું છે. ટાઢું ખાવાનું છે. અરે વરસમાં એક હા, એ તો છે જ ને. મજા આવી. આગળ જો અમારે બધા બેસી ગયા છે અહીંયા જમવા બેસી જશે. કેમ કે અહીંયા ડખા ચાલુ હોય, છોકરા બધા હોય ને ખાવા. જો અહીંયા કે ખાવા બેસી જાવ ને, જો અહીંયા આપણે આવી જશે કંટોલાનું શાક ને મસ્ત છે. જો એ તો તમે કાલે સાંજે જોયું શું અહીંયા. મારા પપ્પા બેસી જશે. હાલો કા તો માતાજીની ફુલેર ફૂલે છે, શીતળામાનું કંટ્રોલર શાક છે, દાળ ભાત છે. અને આ હું જો આ દાળ ભાત લાવ્યો કેમ કે મજા જેવું નથી ને એટલે મેં તો દાળ ભાત લેતો જાઉં. હા ભાઈ જો અમારા ટેણીયું ગઈ છે. હાલો બધા ખાવા. કા બતાવી શું છે? શું છે? લાડવા ખાઈ છે, મૂળ થાળ ને એવું બધું ખાઈ છે. અને અહીંયા અમારા બેનબા બેસી જાય છે. કા કેમ છે? રેડી છે ને? 3 રજા આવી ને? તમે એવું જો તો મારે રજા છે તો હવે તો તમારો વારો છે. હવે મારે રજા છે બપોર પછી મારે રજા. હવે 2 રજા મારે આવી ફરવા. આમાં મજા મને બગડે તો સારી થઈ જાય એટલે મારે બધું આવી ગયું ફરવાનું બધું. એમ બોલવાનું આમ નથી મજા આવતી કે શરીરમાં તો મજા આવે એમ ન કરાય. તો સારું ફેમિલી જો બધા આવી આવો મસ્ત મજાનું ટાઢું જમવા. અમે જો બપોરા કરવા બેસી ગયા છીએ. તો સારું ફેમિલી આજનો વ્લોગ આપણે એ કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.